રાજા પોતાના રાજ દરબારમાં ઊંચા સિંહાસન પર બેઠા હતા અને વચમાં એક નર્તકી નૃત્ય કરી રહી હતી. આ રાજા પ્રજાપ્રેમી અને ખૂબ જ ઉદાર હતો, પરંતુ રાજા એટલો બધો કદરૂપો અને કાળો હતો કે તેની કોઈ સીમા નહીં. એટલે આ નર્તકી જ્યારે નૃત્ય કરી રહી હતી ને ત્યારે નૃત્ય કરતા કરતા તેનું ધ્યાન રાજા સામું ગયું અને મંદ મંદ હસવા લાગી. આવું 2 થી 3 વખત થયું. એટલે રાજા સમજી ગયો કે આ નર્તકી મને જોઈને હસે છે, પરંતુ રાજા તો પ્રજાપ્રેમી ઉદાર હતો એટલે તેણે કંઈ કહ્યું નહીં. જ્યારે તેની રાજસભા સમાપ્ત થઈ, આ નર્તકીનું નૃત્ય કરવાનું સમાપ્ત થયું પછી રાજાએ પોતાના સૈનિકને બોલાવ્યો અને સૈનિકને કહ્યું કે પેલી નર્તકીને મારા રાજકક્ષમાં લઈને આવો. એટલે સૈનિક નર્તકી પાસે જાય છે અને નર્તકીને કહે છે કે રાજા તમને બોલાવે છે. એટલે નર્તકી ડરવા લાગે છે. તેને ખબર પડી જાય છે કે જ્યારે હું રાજાને જોઈને હસતી હતી તે રાજાને ખબર પડી ગઈ, આજે મારો જીવ જશે, મારે મૃત્યુદંડ મળશે. એટલે આ નર્તકી ડરતી ડરતી રાજાના રાજકક્ષમાં જાય છે. એટલે રાજા આ નર્તકીને જોઈને કહે છે કે આવો માં, આવો બહેન, ડરશો નહીં. નર્તકીને થોડો હાશકારો થાય છે. એટલે રાજા નર્તકીને પૂછે છે કે તમે મને જોઈને હસતા હતા શું કામ? એટલે નર્તકીએ કહ્યું કે હું તમને જોઈને નહોતી હસતી, પરંતુ જે અમારો તબલા વાદક હતો તેનો સૂર સરખો નહોતો એટલા માટે મારાથી હસાઈ ગયું. એટલે રાજાએ કહ્યું કે મેં તમને અભય વરદાન આપ્યું છે, માં કહી છે, બહેન કહી છે, એટલે તમે જે સાચે સાચું હોય તે કહી દો. એટલે નર્તકીએ હવે ગભરાયા વગર રાજાને સાચે સાચું કહી દીધું કે રાજાજી, તમે એટલા બધા કદરૂપા છો, એટલા બધા કાળા છો, તો જ્યારે ભગવાન, જ્યારે ઈશ્વર રૂપની હરાજી કરતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા? એટલે રાજા હસવા લાગ્યા અને રાજાએ નર્તકીને સરસ મજાનો જવાબ આપ્યો કે ભગવાન જ્યારે રૂપની હરાજી કરતા હતા ને ત્યારે તેની સામે, તેની સાથોસાથ ભગવાન ભાગની પણ હરાજી કરતા હતા. રૂપની હરાજીમાં તો ઘણા બધા લોકો હતા, પરંતુ ભાગની હરાજીમાં કોઈ પણ નહોતું. એટલે હું ત્યાં જઈને ઊભો રહી ગયો. એટલે ભગવાને મને ભાગ આપ્યું અને ભગવાને મને ભાગ આપ્યું ને એટલે મારા ભાગની આગળ રૂપને પણ નાચવું પડે છે. એટલે નર્તકી સમજી ગઈ કે ભાગથી મોટું આ દુનિયામાં કાંઈ નથી. ભાગ હોય ને તો તેની સામે રૂપને પણ નાચવું પડે છે. દોસ્તો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવજો, ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.